નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરકારશ્રીના ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશનના ભાગરૂપે આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પિલવાઈની એકેડેમિક ચેનલમાં તમારું સ્વાગત છે. હું પ્રોફેસર ડૉક્ટર કેપી ચૌધરી આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પિલવાઈમાં ઇતિહાસ વિભાગમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છું. આજે હું ઇતિહાસ વિષયના BSM 1ના વિદ્યાર્થીઓ માટે યુનિટ 1ના ટૉપિકની વાત કરીશ, જેમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનોની ચર્ચા કરવાની છે. મિત્રો, આ જે ટૉપિકની વાત છે તે ઇતિહાસ વિષયના BA, MA તેમજ તમામ કેટેગરીના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિષયો માટે ઉપયોગી નીવડશે. તો આજે આપણે આ વિષય પર ચર્ચા કરીએ. તો એવું કયું સાહિત્ય છે કે જેના દ્વારા આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં સરળતા રહે છે? વિશ્વના દેશો કરતાં આપણો દેશ ખૂબ પ્રાચીન છે, પરંતુ અહીં ઇતિહાસ લખવાની પરંપરા ઘણી ઓછી રહી છે. છતાં એટલું બધું સાહિત્ય પણ રચાયું છે કે જેના દ્વારા ભારતનો ક્રમબદ્ધ ઇતિહાસ જાણી શકાય છે. અભ્યાસની સરળતા ખાતર આપણે પ્રાચીન ભારતના જે સાહિત્યિક સાધનો આજે જાણવા જઈ રહ્યા છીએ તેના 5 વિભાગ પાડીશું. તો પ્રથમ વૈદિક સાહિત્ય, 2 મહાકાવ્યો, 3 જૈન સાહિત્ય, 4 બૌદ્ધ સાહિત્ય અને 5 અન્ય સમકાલીન ગ્રંથો. તો સૌ પ્રથમ વાત કરીશું વૈદિક સાહિત્યની. વૈદિક સાહિત્ય એટલે વૈદિક યુગનું સાહિત્ય. બ્રાહ્મણ ગ્રંથોમાં આનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે વેદોનું. આ વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોની રચના ઈસવીસન પૂર્વે 2000થી ઈસવીસન પૂર્વે 1500ની વચ્ચે થઈ હોવાનું મનાય છે. વેદ શબ્દ સંસ્કૃત શબ્દ વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે જાણવું, એટલે કે વેદ એટલે જ્ઞાન. આ 4 વેદોમાં ઋગ્વેદ એ સૌથી ઉત્તમ ગ્રંથ મનાય છે. તે 10 અધ્યાયોમાં વહેંચાયેલો છે. તેમાં વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ જેવા મંત્રદ્રષ્ટા ઋષિઓના મંત્રો છે. ત્યારબાદ તેમાં ઇન્દ્રની સ્તુતિ અને અન્ય દેવતાના વિષયમાં પણ મંત્રો બોલવામાં આવ્યા છે. આર્યો હિંદમાં આવ્યા તે વખતની રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક સ્થિતિ જાણવા ઋગ્વેદ એ ખૂબ ઉપયોગી સાધન છે. ઋગ્વેદ એ માનવ જાતનો સૌથી પુરાણો દસ્તાવેજ છે. ત્યારબાદ યજુર્વેદ. સંસ્કૃત ભાષામાં યજુ શબ્દનો અર્થ થાય પૂજા, એટલે કે યજુર્વેદને યજ્ઞની પૂજાનો વેદ કહી શકાય. તેમાં મુખ્યત્વે યજ્ઞ અને હવનની વાત છે. હવન વખતે ઉચ્ચારાતા મંત્રોની વાત છે, એટલે કે આ કર્મપ્રધાન ગ્રંથ છે. આ યજુર્વેદની 2 શાખાઓ છે, એક શુક્લ યજુર્વેદ અને 2 કૃષ્ણ યજુર્વેદ. આ યજુર્વેદના અધ્યયન પરથી આર્યોના સામાજિક અને ધાર્મિક જીવન વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સામવેદ. સામવેદમાં સંગીતમાં ગાઈ શકાય તેવા મંત્રોનો સંગ્રહ છે, એટલે સામવેદ એ સંગીતનો વેદ છે. અને ચોથો વેદ અથર્વવેદ. અથર્વવેદમાં મોટાભાગના મંત્રો દેવતાઓની પ્રશંસા માટે લેવામાં આવ્યા છે, પરંતુ બાકીના મંત્રો રોગોના નિવારણ માટે, શત્રુઓના નાશ માટે, જાદુ, વશીકરણ અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ માટેના છે, જે તત્કાલીન સમયની વિભિન્ન પરિસ્થિતિ પર આબેહૂબ પ્રકાશ ફેંકે છે. આ વેદોને પ્રચલિત કરવામાં ભૃગુ ઋષિનો મહત્વનો ફાળો છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ થઈ 4 વેદોની વાત. આ 4 વેદો ઉપરાંત વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગ, ઉપાંગ, સૂત્ર ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સાહિત્ય છે. તેમાં યજ્ઞો કે ધાર્મિક વિધિઓ નિરૂપવામાં આવેલી છે. વેદોમાં જે રાજાઓ અને રાજવંશોનો ઉલ્લેખ આવે છે તેની વધુ માહિતી 18 પુરાણો આપે છે. તેથી પુરાણો એ ઇતિહાસના જ ગ્રંથો છે. તો આ થઈ વૈદિક સાહિત્યની વાત. હવે બીજો એક ટોપિક આવશે સાહિત્યિક સાધનોમાં, મહાકાવ્યો. તો મહાકાવ્યો 2 છે. એક વાલ્મીકી રચિત રામાયણ અને 2 વેદવ્યાસ રચિત મહાભારત. આ બંને મહત્વના ઐતિહાસિક ગ્રંથો છે. રામાયણ એ ઇક્ષ્વાકુ વંશના રાજા દશરથ, તેમના આદર્શ પુત્ર રામ, પુત્રવધુ સીતા, આદર્શભાઈ લક્ષ્મણ, નિષ્ઠાવાન સેવક હનુમાન અને રામ રાવણ યુદ્ધની કથા નિરૂપે છે. જ્યારે મહાભારત એ પૌરવ વંશના 100 કૌરવો અને 5 પાંડવોની વિસ્તૃત કથા છે, જેની આધારશિલા શ્રી કૃષ્ણ ભગવાન છે. મહાભારતમાં શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધભૂમિ પર આપેલો સંદેશ કે ઉપદેશ એ શ્રીમદ ભાગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ગીતા એ જીવનથી હારેલા, થાકેલા, નાસીપાસ થયેલા કે હતાશ થયેલાઓનો વિસામો છે, પ્રેરણા સ્ત્રોત છે. તેના અનેક વાક્યો પ્રેરણામૃતો બની ગયેલા છે. દાખલા તરીકે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, કર્મણ્યેવાધિકારસ્તે, યદા યદા હિ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. રામાયણ એ આદર્શ પાત્રોના કુટુંબની એક આદર્શ કથા છે. જ્યારે મહાભારત સત્ય અને અસત્ય વચ્ચેના યુદ્ધની કથા છે. જેઓ રામાયણ અને મહાભારત જાણતા નથી તેઓ જીવનમાં કશું જ જાણતા નથી. રામાયણ એ ઘોરાકાળ ઉત્તર દક્ષિણના મિલનથી બનેલી ભારતીય સંસ્કૃતિના નિર્માણની એક અદ્ભુત વાર્તા છે. એ કથાનું શ્રવણ પણ પવિત્ર કાર્ય ગણાય છે, ધર્મ કાર્ય ગણાય છે. રામાયણ અને મહાભારતના સમયની રાજનીતિક, સામાજિક અને ધાર્મિક સ્થિતિ એક બોધરૂપ કથા બની ગઈ છે. વિશ્વના દરેક ધર્મોને પોતાના પવિત્ર ગ્રંથો કે મહાકાવ્યો હોય જ છે, તેમ હિન્દુ ધર્મના પણ આ 2 પવિત્ર મહાકાવ્યો ગણવામાં આવ્યા છે. હવે એક ત્રીજા સાહિત્યની વાત કરીએ, જૈન સાહિત્ય. તો હિન્દુ ધર્મશાસ્ત્રોની આ વાત થઈ, વૈદિક સાહિત્ય અને મહાકાવ્યો. એવી જ રીતે જૈન સાહિત્ય પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવામાં મહત્વનું છે. જૈન ધર્મગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ પરિશિષ્ટ પર્વ છે, જેની રચના આચાર્ય હેમચંદ્રાચાર્યએ કરી. આ ગ્રંથ જૈન સમ્રાટો અને રાજાઓ તેમજ ત્યાંની સામાજિક અને ધાર્મિક સ્થિતિ વિશે ઘણી ઉપયોગી માહિતી આપણને પૂરી પાડે છે. જૈન ધર્મના સૌથી પવિત્ર ગ્રંથો આગમ સાહિત્ય કે કલ્પસૂત્ર તરીકે પણ ઓળખાય છે. તેનું વાંચન જૈનોના પર્યુષણ પર્વમાં આવે છે, એટલે કે લગભગ ઓગસ્ટ માસમાં આવે છે કે થાય છે. ગીતા જેટલું જ તેનું શ્રવણ પવિત્ર ગણાય છે. જૈન મત અનુસાર મૌર્ય વંશનો પ્રથમ રાજવી ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મનો અનુયાયી હતો. તેણે તેની જિંદગીના પાછલા વર્ષો મૈસૂર પાસે શ્રવણ બેલગોલા નામના સ્થળે ગાળ્યા હતા. સમ્રાટ અશોકનો પૌત્ર સંપ્રતિ ચુસ્ત જૈન ધર્મી હતો. તેણે તીર્થંકરોની ઘણી બધી પ્રતિમાઓ આરસમાં કંડારાવી અને દેશ વિદેશમાં જૈન ધર્મનો પ્રચાર કરેલો. જૈન ધર્મના એક મહત્વના ગ્રંથ ભદ્રબાહુ ચરિત્રમાં રાજા સંપ્રતિની સાથે
અન્ય રાજાઓના સંબંધમાં પણ અનેક જાણવાલાયક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 આવશ્યક સૂત્ર, ભગવતી સૂત્ર, કથાકોશ, આરાધનાકોશ, ત્રિલોક પ્રજ્ઞપ્તિ જેવા જૈન ધર્મના મૂલ્યવાન ગ્રંથો છે. આ લેખિત સામગ્રીના આધારે ચંદ્રગુપ્ત મૌર્ય, રાજા સંપ્રતિ અને કલિંગના રાજા ખારવેલ, મૌર્ય યુગના 16 મહાજનપદો તેમજ વૈશાલી અને કપિલવસ્તુ જેવા ગણરાજ્યોના સમયની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આ થઈ જૈન સાહિત્યની વાત. હવે નંબર 4, બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્ય પણ વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ છે. બૌદ્ધ સાહિત્ય ખૂબ પ્રમાણમાં રચાયું પણ છે. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો ત્રિપીટક તરીકે ઓળખાય છે. તેમાં સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. આ સાહિત્યોમાંથી 6ઠ્ઠી સદી એટલે કે ગૌતમ બુદ્ધના સમયના ભારતને લગતી ઘણી ઉપયોગી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આચાર્ય બુદ્ધ ઘોષ રચિત વિનય પીટકનું ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું બધું મૂલ્ય છે. આ ઉપરાંત જાતક કથાઓના સાહિત્યમાંથી ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ તેમજ તત્કાલીન સમાજની સ્થિતિનું નિર્માણ થયેલું છે. બૌદ્ધ સાહિત્યમાં શ્રીલંકામાં રચાયેલા દીપવંશ અને મહાવંશ એક મહત્ત્વના ગ્રંથો છે. તેમાં શ્રીલંકાનો ક્રમાનુસાર ઇતિહાસ આલેખાયેલો છે. પ્રાચીન કાળમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાઢ વ્યાપારી સંબંધો હતા. શ્રીલંકામાં રચાયેલા આ 2 ગ્રંથોમાંથી ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી આપણને મળી રહે છે. શ્રીલંકાના અનુરાધાપુર શહેરમાં મહાવિહાર અને ઉત્તર વિહાર એમ 2 મોટા સુપ્રસિદ્ધ બૌદ્ધ મઠો હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે એટલા ગાઢ વ્યાપારી સંબંધો હતા કે ભારતના વ્યાપારીઓ મહિનાઓ સુધી શ્રીલંકાના નગરોમાં રહેતા અને ત્યાંના વેપારીઓ સાથે નજીકના ગાઢ સંબંધો બાંધતા અને તેમાંથી લગ્ન સંબંધો પણ રચાતા. આથી જ કહેવત પડેલી છે કે લંકાની લાડી ને ઘોઘાનો વર. ગુજરાતી ફિલ્મ પણ છે. તમે યુટ્યુબ પર કે કોઈ અન્ય રીતે તમે જોઈ શકો છો કે લંકાની લાડીને ઘોઘાનો વર. 3જી સદીમાં ઘોઘા એ ગુજરાતનું ભાવનગર જિલ્લાનું વિખ્યાત બંદર હતું. શ્રીલંકામાં રચાયેલા આ બંને ગ્રંથો સંસ્કૃતમાં રચાયેલા છે. તેમાં નિરૂપાયેલી બૌદ્ધ વાર્તાઓનો સંબંધ ભારત સાથે છે. આ ઉપરાંત મૌર્ય યુગની ઘણી વાર્તાઓનો સંબંધ અગ્નિ એશિયાના દેશો સાથે પણ છે. બીજા અન્ય સાહિત્યની વાત કરીએ તો અશોકાવદાન, દિવ્યાવદાન, લલિત વિસ્તાર, મિલિંદ પન્હો, આર્ય મંજુશ્રી જેવા બૌદ્ધ સાહિત્યમાંથી આપણને ઘણી પ્રાચીન માહિતી પ્રાપ્ત થાય છે. હવે છેલ્લે વાત કરીએ ઐતિહાસિક અને સમકાલીન ગ્રંથોની, કે જેમાંથી આપણને પ્રાચીન ભારતની કેટલીક વિવિધ માહિતી પ્રાપ્ત થાય છે. પ્રાચીન ભારતના વિદ્વાન લેખકો, કવિઓ અને રાજપુરુષોએ લખેલા ઘણા ગ્રંથોમાંથી શુદ્ધ ઇતિહાસ મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મૌર્ય યુગ પૂર્વેની અને મૌર્ય યુગની રાજકીય, આર્થિક અને સામાજિક માહિતી મળે છે.
દેવચંદ્રગુપ્તમ નામના ગ્રંથમાંથી ગુપ્ત રાજા રામગુપ્તની માહિતી મળે છે. કવિ અશ્વઘોષનું બુદ્ધ ચરિતમ, નાટ્યકાર ભાસનું પ્રતિજ્ઞા યૌગંધરાયણમ, મહાકવિ કાલિદાસનું માલવિકાગ્નિ મિત્રમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, કવિ બિલ્હણનું વિક્રમાંક ચરિત અને કવિ કલ્હણનું રાજતરંગિણી. આ ગ્રંથો જે તે સમયના રાજાઓની અને રાજ્યોની ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. છેલ્લે મેં કહ્યું કે રાજતરંગિણી કવિ કલ્હણનું, કે જે 10મી અને 11મી સદીના કાશ્મીરનો ઇતિહાસની વાત કરે છે. આ કવિ એટલે આપણને 10મી અને 11મી સદીનો કાશ્મીરનો શુદ્ધ ઇતિહાસ આ ગ્રંથમાંથી જાણી શકાય છે. આ ઉપરાંત કવિ મેરુતુંગનું પ્રબંધ ચિંતામણી, જયરથનું પૃથ્વીરાજ વિજય, હેમચંદ્રાચાર્યનું કુમારપાળ ચરિત અને સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ ખૂબ મહત્ત્વના ઐતિહાસિક ગ્રંથો છે. આ સિદ્ધહેમ શબ્દાનુશાસન જે ગ્રંથ છે એ પાટણમાં રચાયેલો, અને એ સિદ્ધહેમ એટલે એ વખતે પાટણનો એટલે કે ગુજરાતના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, અને મહાકવિ હતા હેમચંદ્રાચાર્ય એટલે સિદ્ધરાજનો સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનો હેમ, એટલે સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ, કે પછી તો એની અનેક ભાષાઓમાં નકલો આખા ભારતભરમાં અને વિશ્વભરમાં પ્રસરી હતી. આ એક એવો ગ્રંથ હતો કે જેને હાથી પર મૂકવામાં આવેલો જે તે સમયમાં, અને પાછળ હજારો લાખો માણસો આખી નગરચર્યા કરેલી. ખુદ રાજા પણ પાછળ ચાલતા હતા, લેખક પણ પાછળ ચાલતા હતા. અનેક કવિઓ, અનેક વિદ્વાનોએ પાટણમાં 3-4 દિવસની મોટી શોભાયાત્રા કરેલી. એનું વિવરણ પાછળના ટોપિકમાં આપણે કરીશું. તો આ ગ્રંથોમાંથી જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં નીતિમત્તા અને પ્રામાણિકતાનું ધોરણ ખૂબ ઊંચું હતું. આ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે કે કાવ્ય, નાટક, પ્રશસ્તિ, પ્રાકૃતિક નિરૂપણ, નીતિ, સદાચાર, શૃંગાર, પશુ ચિકિત્સા એમ વિવિધ ક્ષેત્રે પ્રાચીન ભારત ખીલી ઉઠ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં થઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનોની વિગતવાર ચર્ચા. મને આશા છે કે તમે આ લેક્ચર સરસ રીતે માણ્યો છે અને માણજો. ઇતિહાસમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ મહત્ત્વનો ટોપિક છે. અવારનવાર એક્ઝામોમાં પણ આ ટોપિક ઉપયોગી બનશે. આ ટોપિક એવો છે કે જેમાંથી ઘણા ટૂંકા પ્રશ્નો પણ તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સફળ પિલવઈ કોલેજ દ્વારા, પિલવઈ કોલેજની ચેનલ દ્વારા એક સફળ પ્રયત્ન હતો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.